સુરત સચિન જીઆઈડીસી માંગ આવેલ રામજીવાડી માંગ ઝોન 6 દ્વારા લોકદરબારનું આયોજન કરાયું। સુરત નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 સુરત શહેરનાઓના અધ્યક્ષસ્થાને લોક દરબાર તથા સાયબર ફ્રોડનો ભોગ બનનારને નાણાં પરત અપાવવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ। સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડના જે વિક્ટિમ બન્યા હોય, જે ભોગ બનનાર હોય, એમણે સાયબર ક્રાઇમ બન્યા પછી 1930 હેલ્પલાઇન નંબર જે છે, નેશનલ લેવલની હેલ્પલાઇન જે છે, એની ઉપર ફોન કરતા હોય છે અને એ ફોન આધારે જે તે સંબંધિત અધિકારી જે તે બેંકને જે સસ્પિશિયસ, જે શંકાસ્પદ એકાઉન્ટ હોય એમાં જે નાણાં જે ટ્રાન્સફર થયેલા હોય એમાં ફ્રીઝ કરવા માટે એક રિટર્નમાં કોમ્યુનિકેટ કરતા હોય છે। આ નાણાં જે તે વિક્ટિમ અથવા ફરિયાદીને પરત મેળવવાની કાર્યવાહી કરાતી હોય છે। એમાં પોલીસ વિભાગ, વિક્ટિમ અથવા ફરિયાદી અને કોર્ટ અને વકીલશ્રી આ તમામની ભૂમિકા મહત્વની હોય છે। ઘણી વખત અનુભવે એવું જણાવી આવેલું છે કે ઘણી વખત ફરિયાદી અથવા વિક્ટિમ એમને જાણકારીના અભાવે, એમના કામમાં વ્યસ્ત હોવાના કારણે અથવા તો અમુક વખતે ખૂબ ઓછી રકમના હોવાના કારણે એ અમુક ફરિયાદી કે વિક્ટિમ રસ દાખવતા નથી। એટલે આ અનુસંધાને આ વિક્ટિમ કે ફરિયાદીને નાણાં પરત મેળવવાની કાર્યવાહી કરવાના ભાગરૂપે ઝોન હેઠળ અલગ અલગ જગ્યાએ લોક દરબારનું આયોજન કરવા માટે સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે સબોર્ડિનેટ અધિકારીઓને સૂચના અને માર્ગદર્શન આપેલું હતું। જે અન્વયે આજે ઝોન 6 હસ્તકના પોલીસ સ્ટેશનના એક લોક દરબારનું આયોજન ડીસીપી ઝોન 6 આદરણીય શ્રી રાજેશ પરમાર સાહેબના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલું હતું। જેમાં ડીસીપી ઝોન 6 રાજેશ પરમાર સાહેબને સિવાય એસીપી જે ડિવિઝન દીપ વકીલ સાહેબ, સરકારી વકીલ શ્રી ડોબરિયા સાહેબ, પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીઓ, કર્મચારીઓ, જે વિક્ટિમ કે જે ફરિયાદી વિક્ટિમ બનેલા છે એ લગભગ 113 અને અન્ય નાગરિકો તેમજ અન્ય પદાધિકારીઓ પણ હાજર રહેલા હતા। સ્થાનિક પોલીસ સ્ટેશન લેવલે ઇનિશિયેટિવ લઈ ફરિયાદીનો કોન્ટેક્ટ કરી અને પેપરવર્ક તૈયાર કરી પૂરું સંકલન કરી અને 113 ફરિયાદી અથવા તો જે વિક્ટિમ કહી શકાય એમની અરજી તૈયાર કરવામાં આવેલી। એમાં સંબંધિત વકીલશ્રીની સિગ્નેચર લઈ અને પૂરું પેપરવર્ક કરવામાં આવેલું અને આશરે 29 લાખ જેવી માતબર રકમ આ જે તે વિક્ટિમ અથવા ફરિયાદીના એકાઉન્ટમાં પરત મેળવવાની કાર્યવાહીના ભાગરૂપે આજની કામગીરી કરવામાં આવેલી। જેમાં જે વિક્ટિમ કે ફરિયાદી છે એના સિવાય પણ ઘણા નાગરિકો હાજર રહેલા। આ સાયબર ક્રાઇમ ફાઇનાન્શિયલ ફ્રોડનો જે ભોગ બનેલા છે એમને નાણાં પરત મેળવવાની કાર્યવાહીની સાથે સાથે આજે સાયબર ક્રાઇમની જાગૃતિ મેળવવા માટે પણ હાજર જે જનતા જે છે, નાગરિકો જે છે, એમને ડિટેલમાં બ્રીફ કરવામાં આવેલા છે અને એમને એક ગુજરાતીમાં જે પોલીસ વિભાગ તરફથી તૈયાર કરવામાં આવેલું છે મટીરિયલ એ પણ એમને પ્રોવાઈડ કરવામાં